જય સોમનાથ જય મોગલમાં. તો મિત્રો આજના આપણે નવા વ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે. અને ભાઈ આપણે આજે શું કરવાના છે એ આપણે આ વ્લોગમાં જોવાના છે. તો કન્ટિન્યુ વિડીયો માટે જો આપણે આગળ જોતા રહીશું શું કરીએ એ. ચાલો તો આપણે આગળ જાય છે. મિત્રો અત્યારે આપણે મગફળીનું વાવેતર ચાલુ કરી દીધું. આપણે અત્યારે મગફળી વાવીએ છીએ, તમે જોઈ શકો છો આ બિયા ઉતરે એ. તો આપણે અત્યારે તો ભાઈ શું કે કોરામાં વાવીએ છીએ, અને આપણે અત્યારે મોટો ફાયદો કોરામાં કે આપણે જેટલા માથે બિયા રાખવા હોય એટલા ટાણે રહી શકે. બળધું હોય તો આપણે ઓળીઓ ઉપાડી રાખવો પડે. આમાં તો શું કે આપણે ડબલ આઈડોલે આવે, જેટલી બેહાડવી એટલી બેહે અને ઉપાડવી એટલી ઉપડે. તો આવી રીતના છે, તમે જોઈ શકો છો. તો ભાઈ આપણે કપસી માથે આપણે ઉપર રૂમ તો છે પણ ઓહરી છે ખુલ્લી છે ને, એટલે એની હિસાબેમાં આપણે ભેસ આવતો, તો આપણે એમાં કપસી કરવાની છે. તો અત્યારે ભાવેશભાઈ શું કે લાદીને કટકા કરે છે, અને પછી એની કપસી થશે અને પછી લગાડે છે. એટલે આપણે આ વિડીયોમાં બધું બતાવવાના છે, એટલે કન્ટિન્યુ વિડીયો જોજો, કેમ કે ભાવેશભાઈ આપણે ગેરંટી આપશે પાણી ન પડે એને. તો અત્યારે તો ખાલી આજે તો આ કપસીના કટકા કરવાના છે, પછી આગળ ફિટ કરશે એ બધી તમને બતાવીશ. તમે આ જોઈ શકો છો કેવી રીતના કપસી કરે છે. તો આપણે આ સાઈના મેજો લાદી જે આવે ને એ કરે, ને પાણીની ગેરંટી લઈ છે. તો વિડીયોમાં ભાઈ તમે આગળ જોતા રહો, આપણે બધી બતાવવાનો પ્રયત્ન કરશું. તો આ મિત્રો તમે આમાં જોઈ શકો છો, આપણે અત્યારે ભાવેશભાઈ શું નાખો ભાવેશભાઈ? માસન કહેવાય કે માસન નાખે છે. એ પછી આમાં આપણે કપસી ફિટ કરશે, કપસી કરશે એ પણ આપણે બતાવશું. આપણે ભાવેશભાઈ છે ને જવાબદારી આપી ફૂલ, એટલે વાંધો નહીં. પાણી પડે તો એને પાછા બરકી લેવાના, ખર્ચો બધી એને દઈ દેવાનો. પાણી બંધ કરી દે ભાઈ, કોઈને કરાવવું હોય તો કીધો, મારો કોન્ટેક કરજો. આપણે ભાવેશભાઈના કોન્ટેક નંબર આપી દઈશું. હા, એ આપણે કપસી હારવાનું કામકાજ એ ચાલુ છે. આપણે આ રેતી તો આ ભાઈ કાલે ભાવેશભાઈ હારી લીધી હતી, પણ આપણે પીગાય નહોતા જોવા બતાવવા માટે. આપણે આ ભાવેશભાઈનું કામ શું છે ભાઈ? આ કામ રાજસ્થાનવાળા જ કરે, અમારી બાજુ બીજું કોઈ નથી કરતું. એક આપણે આ ભાવેશભાઈ છે કે એ કા કરે, જવાબદારી લે ભાઈ, પાણી ન પડે. આમાં આપણે ફૂટ પાણી તો ભરી રાખવું જોઈએ 2 મહિના સુધી, ત્યાં લગી પાણી ભર્યું રહે આમાં. તો ચાલો આપણે પાછા છે ને હવે આમાં એ જે કપસી કરશે ને મૂકશે ને એ બધી પાછા બતાવશું તમને. એટલે ભાઈ વિડીયો મૂકીને જતા નહીં, વિડીયોમાં રહેજો. હોય આપણે બધી બતાવવાનો પ્રયત્ન કરશું ભાઈ. આ તમે ભાવેશભાઈનું કામ જોઈ શકો છો. તો ભાઈ આપણે શું કહે ઘેરથી આવી ગયા છે ખેતરમાં, કેમ કે આપણે અત્યારે સાહુ પણ ભેગા કાઢીએ છીએ, તમે જોઈ શકો છો. અને આપણે ભેગું ખાતર પણ વવાતું થાય છે, તમે આમાં જોઈ શકો છો. આપણે ખાતર વાવવાનું કામ પણ ચાલુ છે, અને આમાં જો ખાતર જોઈ શકો. આપણે સાહુ પહેલાં કાઢ્યા નહોતા, આપણે દર વર્ષે પહેલાં સાહુ કાઢતા અને પછી ખાતર વાવતા, કેમ કે બધું તો એકારે એમાં ન થઈ શકે. આમાં આપણે ટ્રેક્ટર છે તો એનો ફાયદો થાય કે સાહુ પણ નીકળતા જાય અને ખાતર વાવતું જાય. તમે આખો જોઈ શકો, આખો સાહુ નથી ને આખો આપણે સાહુ કાઢતા કાઢતા અહીંયા પૂગ્યા છે. અને હવે આપણે બે કામ ભેગું થાય છે. અને આપણું ભાઈ શું કહેવાય કપસી ફિટ કરવાનું કામ પણ ચાલુ છે. એટલે આપણે ઘેર જાઉં એટલે 5 વાગે તમને બતાવીશ કે કઈ રીતના શું છે અહીંયા. એ તમે વિડીયો કન્ટિન્યુ આખો જોજો. આપણે ત્યાં જઈ અને એ પણ બતાવશું
અને આપણે અહીં ભાઈ ખેતરમાં આ ડીકે ચેમ્પિયનનું બતાવીએ છીએ. અને ભાઈ લીલામાં પણ વાંધો નથી થતો. આપણી બાજુમાં એક જગ્યાએ વાવા ગયા હતા લીલામાં, તો આપણે એ વિડીયો નથી ઉતારી શકીએ. તો એ વિડીયો આપણે આવશે, કેમ કે આપણે યુટ્યુબ ચેનલમાં આપણે જ્યારે વરસાદ થઈ જશે અને લીલામાં વાંચું ત્યારે તો ચાલો આજે તો આપણે આ એન્જોય કરીએ છીએ તે જોયું આગળ. તો આપણે અત્યારે કાનજીભાઈ કપસી ફિટ કરે એને આપણે કારીગર બનાવી દીધા. કારીગર તો આ ભાવેશભાઈ છે આપણે આ કાનજીભાઈ આવ્યા એ પણ કારીગર બની ગયા. કપસી ફિટ કરે, પાણી રહી જાય તો સારું. તો આપણે તો આવી રીતના કર્યું. હવે આમાં શું કરવાનું છે ભાવેશભાઈ? ગોળ કરવાનો, વ્હાઈટ સિમેન્ટ એનો ગોળ પાઈ દો. અને પછી આમાં આપણે પાણી કેટલું ભરી રાખવાનું? અડધો ફૂટ. કેટલાક દિવસ રાખવું તો? 20 દિવસ. પાણીની જવાબદારી લઉં? પાણી ન પડે, જવાબદારી. ભાઈ આપણે આ જવાબદારી લે. કદાચ આ પેલું પડે ને તો પાછું અહીંયા ખોદીને શું કરવાનું? પાછું આ કાઢવાનું કે શું? કદાચ ચેક લીક હોય વાટો મારી દેવાનો, પાછો વાટો મારી દેવાનો. ચેક કરવાનું હોય ને પાણી ભરીને. હા, આપણે 15 દિવસમાં ભાઈ પાણી ભરીને રાખ્યું ફૂટક જેવું. અને પછી ક્યાંય કદાચ લીક બીક હોય તો એ પણ પાછું આપણા ભાવેશભાઈ આવીને રિપેરિંગ કામ કરી જાય. તો આપણે પાછા આજ તો નહીં કરે. કેમ છે કાનભાઈ? સારું છે. આનો કોઈ અનુભવ તમને કે નહીં? અનુભવ તો કંઈ નથી. હા, આવું જોઈએ, આવું જોઈએ. આવું કામ આવું શીખીએ છે. હવે કામ શીખીએ છે એમ કહેતા બધા. એટલે આ શીખાવશે તમે? હા, એમ છે. શીખવા માટે આ ભાઈ ભેગા આવીએ છે. હા હા. આવડી જાય તો પછી કામ ચાલુ કરવું છે. તો પછી કોઈના કામ રાખશો કે નહીં? આવડી જાય તો રાખવાનું હવે આ છે. સેનું કામ છે, આને જ દઈ દેવાનું છે કામ, એ કરી ગયો. એમ છે? તમારું માણા લાગે. અરે તો વહી જાઉં હું અને શીખાડી દીધું. આ ભાઈને જવાનું છે વિદેશ. વિદેશ જવું એટલે આપણે આ ભાઈ અત્યારે શીખવા માટે આવે. શીખડાવો તમે એમ ને? શીખાડી દીધું. શીખવાડવા માટે આવે છે. તો આ ભાઈ હે તો આ શીખી જાઓ કાનજીભાઈ. શીખી ગયા છે. હવે આપણે અહીંયા આજુબાજુમાં જઈએ આપણા ભાવેશભાઈને લબડપાટી કરવી ને આપણે મહિનોથી વાટ જોવી પડે નહીં. આપણે હજી કોઈ પણ જવાબદારી નથી. અરે જવાબદારી લઈ લેવાની, પછી જે થવું થાય. જવાબદારી લેતા આવડી જાય એટલે જવાબદારી લઈ લે. હું અનુભવ હા, એને ભાંગવી પડે કાન ભાઈ. ભાગવી પડે ને ભાઈ. એની જગ્યાએ ન પૂગતી હોય તો શું કરવાનું? હા, એ બરાબર. તો ચાલો મિત્રો, આપણે પાછા હવે કાલના વ્લોગમાં એ બતાવશું કે આમાં બીજું આગળ ગોળ કઈ રીતના પાઈ. તો મિત્રો, આ વ્લોગને છે આપણે અહીંયા જ એન્ડ આપી દેવાનો છે. તો તમારે શું કરવાનું છે? ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું છે. તમે ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો અમે આનાથી સારા વ્લોગ બનાવવાનો પ્રયત્ન કરતા રહીશું. તો ભૂલ્યા વગર કરી દેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તો ચાલો હવે આપણે પાછા કાલે કંઈક નવું લઈ અને આવવાનો પ્રયત્ન કરશું. જય સોમનાથ.